તો કોઈપણ ફોનમાં ગુજરાતી ભાષા સેટ કેવી રીતે કરવી, તો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે કોઈપણ ફોનમાં ગુજરાતી ભાષા સેટ કેવી રીતે કરવી। મિત્રો અત્યારે જે કોઈ ફોન આવે છે એ બધા અંગ્રેજી સાથે આવે છે, અને જો તમને અંગ્રેજી ન આવડતું હોય તમારે એને ગુજરાતીમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે કરવાનું, તો એ મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેજો। તો ચલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો તમારે તમારા ફોનમાં એક સેટિંગ નામનું એપ્લિકેશન છે બધાના ફોનમાં, એ તમારે ઓપન કરી લેવાનું છે। સેટિંગ એપ ઓપન કરશો એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। મિત્રો જોઈ શકો છો કંઈક આ રીતનું બધી સેટિંગ હોય છે। હવે મિત્રો નીચેની તરફ સ્ક્રોલ ડાઉન કરીને સ્ક્રોલ કરશો ને એટલે તમને એક ઓપ્શન જોવા મળશે સિસ્ટમ મેનેજમેન્ટ। મિત્રો જો તમારે કોઈ પણ ચાઇનીઝ કંપનીનો ફોન હશે, વિવો, ઓપ્પો, રેડમી, રિયલમી, તો તમારે સિસ્ટમ મેનેજમેન્ટ હશે, અથવા તો તમારે સેમસંગનો ફોન હશે અથવા બીજી કોઈ કંપની હશે તો તમારે કદાચ લેંગ્વેજ એન્ડ કીબોર્ડના નામથી પણ હોઈ શકે છે, અથવા લેંગ્વેજના નામથી પણ હોઈ શકે છે। બધામાં અલગ અલગ હોઈ શકે છે। કદાચ તમે જોઈ લેજો, તમારે લેંગ્વેજવાળામાં ક્લિક કરવાનું છે। ક્લિક કરી એટલે આ રીતે આવી જશે। મિત્રો અહીં જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન છે લેંગ્વેજ એન્ડ ઇનપુટ, જોઈ શકો છો આમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। જો તમારે લેંગ્વેજ એન્ડ કીબોર્ડ બહાર જશે ને તો ડાયરેક્ટ તમારે આ ઓપ્શન ખુલી જશે, નહીં તો તમારે લેંગ્વેજ એન્ડ ઇનપુટમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા પહેલું ઓપ્શન દેખાશે લેંગ્વેજીસમાં, એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે જોઈ શકો છો આટલા અંગ્રેજી સિલેક્ટ કરેલી છે। હવે અહીંયા આપણે ગુજરાતી કરવા માટે અહીંયા એડ લેંગ્વેજમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે બધી ભાષા આવી જશે। અહીંયા જોઈ શકો છો નેપાળી, તમિલ, મરાઠી, હિન્દી, જોઈ શકો છો ગુજરાતી, બધી ભાષાઓ છે। તો મિત્રો અહીંયા આપણે શું કરવાનું, ગુજરાતી ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરીએ એટલે અહીંયા ચેન્જ ઉપર ક્લિક કરી દેવાનું છે। ચેન્જ ઉપર એવું ક્લિક કરશો એટલે 1 થી 2 સેકન્ડની અંદર તમારો જે ફોન છે એ ગુજરાતીમાં કન્વર્ટ થઈ જશે। જોઈ શકો છો બધી જ વસ્તુ છે એ પહેલાં અંગ્રેજીમાં હતી અને હવે બધું ગુજરાતીમાં કન્વર્ટ થઈ ચૂક્યું છે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પછી સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।